तो जय माताजी मित्रों, आप आई गया छे नवा लोकेशन पर तारंगा। तो विडियो ने लाइक करजो, शेर करजो, चैनल ने सब्सक्राइब करजो ने विडियो पूरो जोजो। तो आप जइए। मित्रों आप जे लोकेशन पर आवવાનું તે આવી ગયા છીએ। તો આ સજેટ અને અંદર છે મંદિર, પણ આપણે આવતા વેત પૂછી લીધું, પણ વિડીયો બનાવવાની પરમિશન નહીં અંદર, એટલે આપણે વિડીયો આગળ બનાવવાના અંદર નહીં બનાવવાના, પણ આપણાથી જેટલું આટલામાં જે લોકેશન બતાવે એટલું બતાવી શકશું। જો આ બાજુ બોર્ડ મારેલું છે, વિડીયો સાથે જોડાયેલા રહેજો, આપણે બતાવીએ આપણાથી જે બતાવાય। તો ચલો આપણે દર્શન કરીને આવતા રહ્યા। અંદર વિડીયોની પરમિશન નથી એટલે આપણો વિડીયો નથી બનાવ્યો, પણ બહારથી તો મને બતાવી દઈએ મંદિર જો પાછળ દેખાતું હશે તો જોઈ લે। કારણ વ્લોગ બનાવે છે તો આપણે આ ચાલુ કરી દીધું ભાઈએ। જો મસ્ત મજાનું પાછળ મંદિર તો દેખાય છે, પણ અંદર મસ્ત લોકેશન હતું, પણ આપણને વિડીયો બનાવવાની પરમિશન નથી એટલે નથી ના બનાવે આપણે। તો કોઈ નહીં, આપણે બહારથી જોઈ લો, બહારથી દર્શન કરી લે મંદિરના, અને આજુબાજુનું લોકેશન બતાવી દઈએ। મસ્ત ડુંગરવાળા વિસ્તારમાં છે, આ પણ જોઈ લો। આ બાજુ ગાડીને કોઈક ધક્કો મારવાનું ચાલુ છે, ગાડી બગડેલી છે એટલે। તો મારા મહેશભાઈ વિડીયો બનાવતા બનાવતા બહુ આગળ હેડ્યા જોઈ છે। તો કરણ બે અંકાત આવી ગયા મિત્રો આપણે એ તો પરમિશન નથી, આપણે જઈએ આગળ તારણ માતાજીના મંદિરે। તો હા હું બતા કુછ બતા રહા है वो। પણ આપણે કોઈ પણ જગ્યાએ એમને શૂટિંગ લેવા જવું નથી, એનું કારણ કે તો મિત્રો આપણે આ બાજુ રોડ ઉપર આવી ગઈએ। આ રોડ શું જાય છે કે પણ આવ્યા છીએ। અહીંયા લખેલું છે મુનિશ્રી સાયર દત્ત કેવલી ગુફા, ચરણ પાદુકા ગુફા। તો આ ગુફા તરફ રસ્તો જાય છે મિત્રો। જો મિત્રો પેલો ભૂંડાઈ અમું આવે છે, અમારે બીક લાગે છે। હવે તો મસ્ત મજાનું લોકેશન છે, અને આ બાજુ આપણા હનુમાન દાદાનું મંદિર છે। તો હનુમાન દાદા અહીંયા બિરાજમાન છે, એ પણ તમે જોઈ શકો છો। જોઈ लो आ रास्ता अपना जाए सीधा सीधा जाने का रास्ता, इधर से जाने का है ऊपर। तो ऊपर जाते ही मतलब ऊपर जाइए, हमारा दर्शन कराइए जो मेला आवा। तो મિત્રો આપણે બહુ વધારે આવી ગયા છીએ ને થાકે બહુ લાગ્યો હોય એટલે ખાઈ લેવાતું નહીં આપણાથી। જોવા કેટલા વધારે આવી ગયા આપણે। આ બાજુનું લોકેશન જોઈજો થાય। હા જો અમારા ડુંગર દેખાય, પેલી બાજુ નદી જેવું કોઈક દેખાય છે, અને આ રહ્યું મંદિર જો। હા તો ચલો જઈએ થોડા ઉપર, પછી ઉપર હું છે તો બતાવીએ। તો વિડીયોમાં જોડાયેલા રહેજો, આપણે મળીએ હવે જવાનું છે ત્યાં જઈને। મિત્રો જોવો મસ્ત મજાનું લોકેશન છે। આ બાજુ આપણે ઠેર અધર આવી ગયા, બધા ડુંગર નેચર નેચર છે, અને આપણે જવાનું તું વૈકણી આવ્યા આ હોય જવાનું તું, પણ ભૂલથી બીજો રસ્તો પકડી નાખ્યો એટલે આપણે આવતા રહ્યા બીજી જગ્યાએ। હવે જોઈએ ઉપર આનું મંદિર છે, તો જોતા આવીએ। ચલો મળીએ મિત્રો। જો આપણે લોકેશન ઉપર આવી જાય છીએ કમ્પ્લીટ ઉપર। તો આથી પાછળ મંદિર, અને બહુ થાક લાગ્યો મિત્રો આવતા આવતા ઉપર। હા તો જુઓ સૂરજ હાથમાં માંડ્યો અને બહુ મોડું થઈ ગયું આપણે, અને આ ઉપરનું મસ્ત લોકેશન જોઈ લો। આપણે હોય જવાનું તું આ હોય ઉપર, પણ આ બાજુ આવતા રહ્યા, અને આ મંદિર જોઈ લો।
પછી મંદિર બહુ જ ઉપર છે મિત્રો. આપણે અડધો કલાક ઉપર થઈ ગયો, મારે અડધો કલાક ઉપરથી વધારે થયું છે. અને આ બાજુ આપણે તો લપસાણ તો જાણે જ્યાં હોય તો જોઈ લો. મહેશ મલેકપુર સિવાય ચો ગાયબ થઈ ગયા આપણો. પેલા ફરી કોરે તો ફેરે વચ્ચે તો જઈએ ને તો ભાઈ એવું જાય એવું છે. ભાઈ જતો ના તું ના જાઉં હું આ તો ઊભો જોજો. જો અરે બતાવ્યું આ વિડીયોમાં જોઈ લેજો. હું ચો ઊભો હતો ને તો આ લોકેશન ઉપર આપણે આવી ગયા. જવાનું તો પહેલી મંદિરની ટોચ દેખાય તો ઉપર છે. તો પેલો મસ્ત દેખાવ છે. કોક દિવસ મંદિર બહુ મોટું છે મિત્રો, તળાવ ભરેલું છે ને એનું. પણ આટલા જાણું દેખાય કેમ કે આપણે બહુ ઉપરથી. તો મહેશ આવું નેતા આવો તો ચલો મિત્રો જીએ નેતા આવો. અને આપણે જે ગૌશાળા આપણું કોક સો એકન જવાનું છે તો જીએ મળીએ નેતા જઈને આવો. આ બાજુનો નજારો જોઈ લો. તો ચલો જીએ નેતા. જય માતાજી. જય માતાજી. શું નામ તમારું? કાંતિભાઈ. ક્વંતિભાઈ. બરોબર. તો કેટલા વર્ષથી રહ્યો છો તમે? લગભગ મારી બીજી પેઢી. એક થોડુંક ઉતાવળું બોલશે એટલે આપણો પ્રેક્ષકોને સંભળાય. બરોબર. બીજી પેઢીથી તમે અહીંયા છો. બરોબર. એટલે તમે શાનું કામ કરો અંદર? રસોડાનું. બરોબર. તો પહેલાં તો એક વસ્તુ કહી દઉં કે અંદર આપણો કેમેરાનો શૂટિંગ લેવાની પરમિશન નહીં. બરાબર. પરમિશન નહીં. બરાબર. એ અમે જો કે પહેલાં જ પૂછી લીધું. તો મંદિરની સ્થાપના કરી આપણે કેટલો ટાઈમ થયો? 1500 વર્ષ જૂનું મંદિર છે. 1000 થી 1500. બરાબર. તો અહીંયા બીજું આ બાજુ બરાબર જોવાલાયક સ્થળ શું હોય થોડું પ્રેક્ષકોને કહી દેજો ને વ્યવસ્થિત. કોટી શિલા છે. કોટી શિલા એ કઈ બાજુ અહીંયાથી? આ ભાઈ સામે દેખાય. હા તો આપણે તો જઈને આવ્યા એ બાજુ. બરાબર. પછી સિદ્ધ શિલા. કઈ શિલા? સિદ્ધ શિલા. સિદ્ધ શિલા. હા. એક સિદ્ધ શિલા છે. બરાબર. સામે મુક્તબારી. મોક્ષબારી. અને પાછળ જોગીરાની ગુફા છે. જોગીરાની ગુફા પાછળ. બરોબર. એના પાછળ તારણ માતાનું મંદિર. તારણદારાનું મંદિર જૂનું. આ જૂનું. તો મિત્રો તમે જોઈ શકો છો. આપણે હું તમને બતાવું છું. ડુંગર ઉપર જવાનું છે તો તારણદારાનું જૂનું મંદિર અને નવું મંદિર રોડ ઉપર છે. રોડ ઉપર. એ કઈ બાજુ? અહીંયાથી જવાનું? ભૂગોળ ફાટક છે આગળ. હાઈવે રોડ ઉપરથી આગળ હાઈવે રોડ. તો મિત્રો આપણે જઈ શક્યા નથી ટાઈમના અભાવના કારણે. બીજું કંઈ તો ડુંગર ઉપર સામે મંદિર દેખાય એ મંદિર કોણ? જૈન મંદિર. હા પછી એક નીચે વચ્ચે એક લાડુ સાહેબનું મંદિર આવે છે આપણે. બરોબર. બાજુમાં મહાદેવનું મંદિર છે. બરોબર. તળાવ છે. તળાવ એક જૂની વાવ છે. વાવ છે. એ વાવ કઈ બાજુ? આ બાજુ તો પાછળની છે. ડેરાસરની પાછળ. દેરાસરની પાછળ વાવ છે. બરોબર. જૂની છે. 1500 જૂની જ છે. બરોબર. અને આ મંદિર બનાવેલું કુમારપાળ રાજાએ બનાવેલું છે. કુમારપાળ રાજાનું બનાવેલું મંદિર છે. લગભગ 1500 વર્ષ જૂનું. 1500 વર્ષ જૂનું. તો પાટણના છે કુમારપાળ રાજા. ક્યાંના છે? ગુજરાત પાટણ. પાટણ. બરોબર. તો તમે સાંભળી શકો છો મિત્રો. અને બીજું કે પેલું સામે જે ઉપર મંદિર દેખાય ટોચ ઉપર એ કોનું મંદિર છે? એ ચામુકજી ભગવાન છે. કયા ભગવાન? ચામુકજી ભગવાન છે. હા ચોમુકજી પછી ભગવાન. પારતનાથ છે. બાહુબલી છે. હમ. બરોબર છે. પગલા છે. બરોબર. એના પછી નીચે લાડુ સાહેબનું મંદિર આવ્યું. એ આપણા વિષ્ણુઓનું છે. એ બરોબર જોરદાર મંદિર છે. તમારે જોવા જેવું છે. તો આપણો કયો તાલુકો લાગે? મહેસાણા? મહેસાણા તાલુકો. તાલુકો મહેસાણા જિલ્લો મહેસાણા. જિલ્લો મહેસાણા. હા, હા તાલુકો જિલ્લો મહેસાણા અને તાલુકો સતલાસણા. સતલાસણા. બરોબર. તો મિત્રો તમે સરસ મજાનું મંદિર છે. તમારે આવવું હોય તો તમે આવી શકો છો જોવા માટે. બરોબર. અંદર દર્શન કરવાની પણ છૂટ છે. પણ ભોજનની વ્યવસ્થા છે. અને ભોજનશાળાની પણ વ્યવસ્થા છે. બરોબર. 2 ભોજનશાળા છે. એક અહીંયા છે એક દિગંબરમાં પાછળ. દિગંબર. બરોબર. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી. બરાબર. તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આપણે આવી ગયા તીર્થકર વન એટલે કે તપોવન કહેવાય છે. તો આવી ગયા અંદર અને અંદર જઈને બતાવીએ બધું તવન. તો ચલો મળીએ અંદર સીધા. પેલું થાય.
તો મિત્રો જો આપણે મસ્ત મજાનું લોકેશન છે તીર્થ વનમાં, તીર્થ કર વન એટલે કે મસ્ત મજાનું લોકેશન છે અહીંયા. જો આજુબાજુ રોડના બાજુ આ મેદી જેવું કોક છે, આ બાજુ વદ્રાફરી અને આ મસ્ત લોકેશન છે. આ બાજુ આ છે બગીચું છે. જો મસ્ત મજાનું વન બનાવ્યું છે અહીંયા. મસ્ત મજાના ફૂલો આવ્યા છે, ઝાડ છે મસ્ત મજાનો. જો તો મિત્રો આપણે તીર્થ કર વનમાં ગયા હતા, પણ એકણી આપણે થોડું ઘણું શૂટિંગ કર્યું, બીજું શૂટિંગ કરવા ના મળ્યું. કેમ કે કાકો કહેતા હતા કે આગળથી પરમિશન લઈ લે તો સારું છે, આગળથી પરમિશન લઈને પછી વિડીયો બનાવજો. એટલે આપણે વધારે વિડીયો બનાવે નહીં, થોડું જે તે બતાવ્યું, બીજું આપણે કાકો ના પાડતા એટલે રવા દીધું. તો ચલો આપણો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તો આપણે ચલો આપણે મળશું આવા બીજા નવા બ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો મળશું બીજા બ્લોગમાં.